નમસ્કાર ગુજરાતવાસીઓ, આપણી ચેનલ ગુજરાત વેધર અપડેટમાં સ્વાગત છે. આજે આપણે પાછા વરસાદના નવા સમાચાર લઈને આવી ગયા છીએ. તો 5 દિવસ રેનકોટ રાખજો તૈયાર. 15 રાજ્યોમાં વરસાદ, વાવાઝોડાનું એલર્ટ આપવામાં આવ્યું છે. દેશના 15 રાજ્યોમાં આગામી 5 દિવસ સુધી વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ આપવામાં આવ્યું છે. અનેક વિસ્તારોમાં 50 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉપરાંત વીજળીના કડાકા ભડાકા અને કરા પડવાની પણ શક્યતા છે. તાપમાનમાં ઘટાડાથી રાહત જરૂર મળશે, પરંતુ હવામાનની અનિશ્ચિતતાને ચિંતા વધારી દીધી છે. અનેક વિસ્તારમાં 50 થી 70 કિમી પ્રતિ કલાકે ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત વીજળીના કડાકા ભડાકા અને કરા પડવાની પણ શક્યતા છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સાયક્લોનિક સર્ક્યુલેશન સંયુક્ત અસરના કારણે ઉત્તર ભારતથી લઈ પૂર્વ અને દક્ષિણ ભારતમાં એક સાથે વરસાદ, વાવાઝોડું અને ગાજવીજ જોવા મળશે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી ગયું છે, જેનાથી વાદળ ઝડપથી બંધાય છે અને અચાનક વાતાવરણમાં પલટો આવે છે. અનેક રાજ્યોમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય છે, જ્યારે સંવેદનશીલ વિસ્તારોમાં પવનની સ્પીડ 70 કિમી પ્રતિ કલાક પર પહોંચી શકે છે. હવામાન વિભાગ મુજબ આ સિસ્ટમ આગામી 4 થી 5 દિવસ સુધી સક્રિય રહેશે. આ દરમિયાન અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ તીવ્રતા જોવા મળશે. ક્યાંક ભારે વરસાદ પડશે તો ક્યાંક તીવ્ર ગતિથી પવન ફૂંકાશે તો ક્યાંક વીજળી પડશે. તાપમાનમાં ઘટાડો થશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પારો ઉચકાશે. 2 દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 2-3 ડિગ્રીનો વધારો થશે. આ સમયગાળા પછી તાપમાનમાં કોઈ ફેરફારની સંભાવના નથી, જેના પગલે દિવસ દરમિયાન ગરમીમાં વધારો થઈ શકે છે અને રાત્રિ દરમિયાન ઠંડક ઓછી થઈ શકે છે. હવામાન વિભાગ અમદાવાદના વૈજ્ઞાનિકો જણાવ્યા મુજબ હવામાનમાં ફેરફાર પાછળ પશ્ચિમ રાજસ્થાનમાં સક્રિય થયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન મુખ્ય કારણ માનવામાં આવે છે. દેશમાં કેવો રહેશે મોસમનો મિજાજ? દિલ્હીમાં એનસીઆરમાં આજે હળવો વરસાદ અને વાદળ છવાયેલો રહેશે. દિવસભર હવામાન બદલાતું રહેશે. મહત્તમ તાપમાન 28 થી 30 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહી શકે છે. ઉત્તર પ્રદેશમાં હવામાનની સૌથી વધારે અસર જોવા મળી રહી છે. કેટલાક જિલ્લામાં વાવાઝોડું, વરસાદ અને કરા પડી રહ્યા છે. આગામી દિવસોમાં પણ આ ક્રમ જળવાઈ રહેશે. 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. પહાડી રાજ્યોમાં ઉત્તરાખંડ અને હિમાલયના પ્રદેશોમાં ભારે વરસાદ, વાવાઝોડાનું એલર્ટ છે. 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષા થઈ શકે છે. હિમાચલના અનેક વિસ્તારોમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને હિમસ્ખલનનો ખતરો છે. મિત્રો, આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આપણે આગાહીના વિડીયો બનાવીએ છીએ અને તમારી પાસે જલ્દી આગાહીના વિડીયો પહોંચી જાય. બિહારમાં 24 થી 28 માર્ચ વચ્ચે વરસાદ અને વાવાઝોડું થશે. 40 થી 50 કિમી ઝડપે પવન ફૂંકાશે. અનેક જિલ્લામાં વીજળી અને કરા પડવાની ચેતવણી આપવામાં આવી છે. પંજાબ અને હરિયાણામાં છેલ્લા થોડાક દિવસોથી હવામાન બદલાયું છે. વાવાઝોડું, વરસાદ અને કરાથી તાપમાન ઘટાડો થયો છે. સવાર અને રાત્રે ઠંડીનો અનુભવ થાય છે. લોકો ફરીથી શિયાળાનો અનુભવ થઈ રહ્યો છે. આ સ્થિતિ આગામી 3 દિવસ સુધી રહી શકે છે. રાજસ્થાન, જયપુર, બિકાનેર અને જોધપુરમાં વાવાઝોડું અને હળવા વરસાદનું એલર્ટ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે. 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. રણ પ્રદેશમાં ધૂળની ડમરીથી પરેશાની વધી શકે છે. દક્ષિણ ભારતના સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે તમિલનાડુ, કેરળ અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ અને ભારે પવનની અસર જોવા મળશે. તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં કેટલાક વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ જોવા મળી શકે છે. દક્ષિણ ભારતમાં મિશ્ર હવામાન જોવા મળી શકે છે. પૂર્વોત્તર ભારતમાં 24 માર્ચથી હવામાન વધુ ખરાબ થઈ શકે છે. આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ છે. 70 થી 80 કિમી પ્રતિ કલાકે ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વૃક્ષ ધરાશાયી થવાની અને વીજ પુરવઠો ખોરવાવાની આશંકા છે. પશ્ચિમ બંગાળમાં આગામી 5 દિવસ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. અને આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.